ખેડૂત ભાઈઓ જોવાનું ભૂલતા નહીં, વગર મજૂરે પણ ચાલશે. એક જ ટ્રેક્ટરમાં ડ્રાઈવર હોય તો પણ ચાલી શકે છે. જ્યારે પણ આપણે ભાદરવામાં પારા ચડાવી ડીએપી વાવી ત્યારે ભાદરવાનો જે વરસાદ થાય અને આપણો કપા બગડી જાય, એટલે મારું એક કહેવાનું થાય છે જે એ ખર્ચો ત્યારે લાંબો થાય છે. 3 હાથી થાય ત્યારે આજે એક હાથીમાં 3 કામ થયા છે, રાપ, ખાતર અને પારા. ત્યારે આપણે 3 વસ્તુ નોખી થાય છે. મિની ટ્રેક્ટરમાં એવું કોઈ ભેગું થતું તો ભાઈબંધ આપણે હવે આમાં પારા ચડાવી દઈ તો ભાઈબંધ આમાં હજી રાહ પાકવાની છે, પારા વારવાના છે, ખાતર વાવવાનું છે. આ બધું કામ કરીએ તો અઠવાડિયું વયું જાય. અને ના ભાઈ ના, આમાં અઠવાડિયું થાય તો આ કેદી સોફ કરી લેવું ને કેદી આને મેળે કરી લેવું. હવે આપણી પાસે આધુનિક જુગાડ આવી ગયા છે. હવે ટ્રેક્ટર થી આપણે જે પારા વારી ને એમાં રાપે આવેલી જાય, ખાતરે વવાતું જાય અને પારા સઈડે જાય. બધું કામ એક આઈડે થઈ જાય. તને એ જુગાડ ની ખબર નથી ને તો હાલ મારા ભેગો એ જુગાડ તને બતાવું અને કેમ ફિટ કરવો ને એ બતાવું કે આ રીતે ફિટ કરશો ને તો તમારે આ હાંકવામાં મજા આવશે. ઘણા ફિટિંગ કરે પણ એને વ્યવસ્થિત ફિટિંગ કરતા ના આવડે ને એને જે હાંકવાની મજા નથી આવતી. એટલે ભેગું હાંકવું હોય ને, ખાતર વાવવું હોય તો બધું કેવી રીતનું ફિટિંગ કરવું તે આજે તને બતાવું અને આપણા ખેડૂત મિત્રોને બતાવું. અત્યારે જે વિડીયો જોવે છે તો દરેક ખેડૂત મિત્રોનો આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે ખાસ ઉપયોગી વિડીયો છે, એટલે આ વિડીયો સ્કીપ કર્યા વિના સંપૂર્ણ રીતે જુઓ. હવે અમે હાથી ફિટ કરવા વર્ગી છીએ, ત્યારબાદ અમે પારા વારવા વર્ગી છીએ, ખાતર વાવશું તો કઈ રીતે આખું હાલે છે તે આજે આ વિડીયોમાં અમે તમને બતાવશું. તો મિત્રો, આ જુગાડ તો બહુ સારો છે. હા, તો આ 3 કામ સાથે થઈ શકે. હા, તો આપણા ખેડૂત ભાઈઓને બતાવો ને કે તમે કેવી રીતે ફિટિંગ કર્યું છે. હા, એમાં હું બતાવવામાં પહેલા નંબરમાં તો આપણે આમાં છે ને રાપુ મીડિયમ રાખવાની હોય. એટલે માની લ્યો કે આ 32 ઇંચની રાપુ છે. 32 ની આ જે રાપુ હોય ને એ 32 ઇંચની છે. પછી આ દાઢા તો આપણે રાપના છે. આ આમ 24 ની જારીએ ફિટ છે. અહીંયા આ ગાળો રાખવાનો 24 ની. આ બધા 24 ને જારી અત્યારે ફિટિંગ છે. બરાબર છે. અહીંયા જે જગ્યા ગાળો છે ને આ માપે રાખવાનો, નકર ખડ રહી જાય. આ 10 ઇંચ અહીંયા રાપુમાં ગાળો રાખ્યો, 10 ઇંચ માં રાખ્યો. એટલે બહુ ઢુકડા દાઢા રાખી તો મોટો છોડવો હોય કપાનો તો ત્યાં સોલાય નહીં. એટલે એટલા માટેથી એ રીતે ફિટ કર્યું. અને ખાતર વવાતું જાય. વાં ડોલ રાખી ભાઈ વાવી જાહે એટલે ખાતર ભેગું વવાઈ ગયું, બે સાઈડ વવાય. અને દાઢા બહુ ઓછા બેહાડવાના, કારણ કે દાઢા ન બે તો કઈ નહીં. જે પાછળ રાપ આવે છે ને ઈ ખાતર ને ખોરી નાખશે. દાંતો જો વધારે બેહાડે ને તો એના મૂળ તૂટી જાય. કપાના મૂળ તૂટી જાય ને એટલે આપણે ઘડીકમાં હમોરે નહીં. ખાતરનું આપણે રિઝલ્ટ મળવાના બદલે નુકસાની થાય એવું નહીં કરવાનું. એટલે તમે આપણે હાંકતા હોય તો એ આગળના દાઢા બહુ બેહવા ના જોઈએ. ભલે એ લટકતા આવે અને વાહે રાપ છે ને એ ખાતરને બુરે આવશે. પછી નીક્યું છે ને એ પારી સડાવી આવે. જો રાપ ખાતરને બુરે નહીં ને તો નીક્યું ભેગું ખાતરને પારામાં લઈ લે. આ પારામાં નહીં જાય. એટલે એ ઉપાધિ કઈ નથી કરવાની, ભલે ખાતર નેનિયા પડે. એટલે આ રીતે આ ફિટિંગ કર્યું. અહીંયા ખીલો મારી અને આ પાઇપ ફિટ કરી દીધો. અહીંયા ઘોડી બનાવી દીધી. અહીંથી ને પણ આપણે ત્યાં હોલ છે, જેટલું બેહાડવું એડજસ્ટ કરવું એ અહીંથી થઈ શકે છે. આમાં બધી ટાઈપની સિસ્ટમ છે. ખેડૂત મિત્રોને બતાવો. આ બોલ અહીંયા પણ એક બોલ આપ્યો છે. આ જેટલું આમ બેહાડવામાં સેટિંગ કરવું હોય તો થઈ શકે. અહીંયા લાગટ હોલ છે. હાકડા પડવું જેટલું કરવું એટલું થઈ શકે. કોઈ પણ બાબતથી કઈ પ્રશ્ન નથી રહેતો. ખાસ મજા આવે છે. આ રીતે ફિટિંગ કરો. આ બધું અહીંથી તમને જોવામાં એવું લાગવું જોઈએ કે આમ બરાબર બધું કઈ આમ તેમ છે નહીં અને વ્યવસ્થિત ફિટિંગ છે. આ પાઇપ છે ને આનો ટેકો છે. આપણે ઉપાડી તો નીક્યું આને હારે જ મેળે ઉપડી જાય અને આને ફૂલ સપોર્ટ મળે. બેહાડવામાં પાઇપ આને મદદરૂપ થઈ છે. નીક્યું ઉપડી જાય એટલે પાઇપ ફિટ કરવો જરૂરી છે. અને હવે આપણે છે ને કઈ રીતે હાલે છે ને ભાઈબંધ એ તમને બતાવું ને આપણા ખેડૂત મિત્રોને બતાવું કે હાલતી વખતે કેવી રીતનું ડીએપી વવાય છે, કેવી રીતના કપાસમાં પારા બંધાય છે, કેવું ટ્રેક્ટર હાલે છે તે આપણે હવે આગળ વિડીયોમાં જોઈ. ખેડૂત ભાઈઓ જોવાનું ભૂલતા નહીં, વગર મજૂરે પણ ચાલશે. એક જ ટ્રેક્ટરમાં ડ્રાઈવર હોય તો પણ ચાલી શકે છે. તો ભાઈબંધ મજા આવી હાંકવાની? હા, બહુ મજા આવી. એકદમ ફર્સ્ટ ક્લાસ. અને કેટલા આરપીએમ ઉપર હાલતું હતું અત્યારે કપાસમાં? 10 થી 11 આરપીએમ ઉપર હાંકવાનું. ફર્સ્ટ ગેરમાં. અને બધાય કામ વ્યવસ્થિત થઈ ગયા? બધાય ટોટલ. કાંઈ ફઈગું હાથી નહીં. તને બીક હતી કે આ બધું ફગશે ને આ બધું તઈને જુગાડ હાલશે કે નહીં હાલે? બધાય પ્રશ્ન સોલ્વ ને? તો હવે મિત્રો તમને બીજી વસ્તુ કહી દઉં કે કપાસમાં અત્યારે આપણે 1 મણ ડીએપી નો ઉપયોગ કરેલો છે વાવેતરમાં. તો તમે જોવો છો કે પારાય કમ્પ્લીટ વળી ગયા અને ભેગી પાહ રહી ગઈ પાટલામાં. પાહ રહી એટલે જમીન તળવાનું. આમાં 5 દી પાણી મોડું આપણે પાઈને તો તળે નહીં આ જગ્યા. ફરી આપણે જયારે હાથી હાંકવું હોય તો એટલી પાહ તો આપણા માટે ઘણી થઈ પડે. મિની ટ્રેક્ટર હોય કે બળદ હોય, ફરી પારા ચડાવવા હોય તો હજી એટલી પાહ છે. અને આપણે આગળના વિડીયોમાં એકમાં વાત કરેલી હતી કે આગળ જ્યારે પણ આપણે ભાદરવામાં પારા ચડાવી ડીએપી વાવી ત્યારે ભાદરવાનો જે વરસાદ થાય અને આપણો કપા બગડી જાય. એટલે મારું એક કહેવાનું થાય છે જે એ ખર્ચો ત્યારે લાંબો થાય છે. 3 હાથી થાય
એટલે અત્યારે આજે એક હાથીમાં 3 કામ થયા છે, રાપ, ખાતર અને પારા. ત્યારે આપણે 3 વસ્તુ નોખી થાય છે. મિની ટ્રેક્ટરમાં એવું કોઈ ભેગું થતું નથી. એટલા માટેથી એ ખર્ચો લાગ્યો, ડીએપી નો ખર્ચો લાગ્યો. ત્યારે ડીએપી પણ વધારે નાખે છે. અત્યારે 15 કિલો 20 કિલો નાખે વીઘે, તો ઘણા લોકો ત્યારે વધારે નાખે, ખર્ચો હાઈસ થઈ જાય. પછી આ વસ્તુનું રિઝલ્ટ આવે કે કપા બગડી ગયો. અમારે જાજે ભાગે અમારા એરિયામાં કપા ભાદરવામાં વરસાદ પછી બગડી જાય છે. એટલે મારું કહેવાનું એ થાય છે, કોઈ એવો ખર્ચો કર્યા વયના અત્યારે જે આ પારા વળી ગયા છે આમાં બાસાલીને પાઈ દેવાની, અને જે પણ નેંદ થાય નેદાવી નાખવાનો. હાથી આખવું હોય તો પણ હાવ આછું, કપાસના મૂળ ન તૂટે એ જોવાનું છે. ત્યારે આપણે શું થાય, એક કોઈ ગરમી આવી જાય અને ત્યારે આપણે આ કામ કરીએ એટલે અઠવાડિયું 10 દિવસ કપાસને પાણી ન મળે, અને ભાદરવાની ગરમીમાં પાણી ન મળે, મૂળ તૂટી જાય અને પછી ડીએપી ગરમ લાગે, સામે ડબલ ગરમી લાગી પડી જાય અને વરસાદ થાય એટલે એ ટાઢી ગરમી લાગુ પડી જાય અને ડબલ વાતાવરણથી આપણા કપા બગડવાનું મેઇન કારણ એ છે. એટલે તમારે આ ખર્ચો કરવો હોય ને તો શિયાળું જ્યારે વાતાવરણ આવે અને તમારો કપાસ બચી ગયો છે તો જ આ બધો ખર્ચો કરવાનો, પારા વારવાના. અને પારા ગમે ત્યારે વારી શકો. પારા એક વખત વારી દીધા એટલે એને કાંઈ જરૂરિયાત નથી. અને એવું કોઈ પાણી ના તૂટતા હોય તો અત્યારે જેવી પારા કરી નાખવાના, ફરી પારા વારવાની લાલચ રાખવાની નહીં. આ રીતે મેં જે તમને કીધું છે એ વસ્તુ સમજ્યા હોય ખાસ કરીને, તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.